હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક સ્ટોરી કહેવા જઈ રહી છું જે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તો એ સ્ટોરી આ મુજબ છે. એક દિવસ ચામડાના બુટે ફરિયાદ કરી, તમે નગારાને મંદિરમાં પ્રવેશ આપ્યો અને મને પ્રવેશવાની મનાઈ કરી. આવો પક્ષપાત કેમ? પૂજારીએ કહ્યું, આરતી થઈ જાય પછી તારા પ્રશ્નનો જવાબ આપીશ. હવે આરતીનો સમય થતાં એક જુવાનિયાએ દાંડી લઈને નગારાને ટીપવા માંડ્યું. અડધી કલાકની આરતી બાદ પૂજારીએ બુટ પાસે જઈને પૂછ્યું, જવાબ મળી ગયો? જો માર ખાવાની નગારાએ તૈયારી રાખી તો તેને અંદર પ્રવેશ મળ્યો. તારે માર તો નથી ખાવો, પણ પોલીસ કરાવવું છે. આવી વૃત્તિવાળાને મંદિરમાં પ્રવેશ મળતો નથી. મતલબ કે સાધનાના માર્ગે સતત અનુકૂળતા શોધ્યા કરે તેમને પરમાત્મા મળતા નથી. એ જ સાધનાના માર્ગે અનુકૂળતા શોધ્યા ન કરવી, પરંતુ માર ખાવાની તૈયારી રાખવી, એટલે કે લોકોના મહેણા ટોણા ખાવાની તૈયારી રાખવી. લોકો શું કહે છે એની ઉપર નજર ન કરવી, પરંતુ આપણે તો પરમાત્માની અનુભૂતિ કરવી છે. બસ એ જ દ્રઢ નિશ્ચય કરવો જોઈએ, તો જ નગારાની જેમ મંદિરમાં પ્રવેશ મળે. તો આ હતી આજની નાનકડી સ્ટોરી. જો તમને પણ સ્ટોરી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો કે જેથી હું તમારી સમક્ષ નવી સ્ટોરી લાવું અને તમને અને મને પણ મોટિવેશન મળતું રહે. સો થેન્ક યુ.